નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ પણ ન મળી। સુરત આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાની સાથે જ હરકતમાં આવેલી પોલીસે સમગ્ર કચેરી ખાલી કરાવી દેવાઈ, બંદોબસ્ત પણ ગોઠવાયો। સુરત આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ એક્શન મોડમાં આવી। સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી તેમણે કચેરી અને પરિસરને ખાલી કરી દીધી। આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે આરટીઓ કચેરી પરિસરમાં ખૂણે ખૂણે તપાસ કરી। સઘન સર્ચ ઓપરેશન બાદ પોલીસને કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ નથી મળી આવી। સુરત આરટીઓ કચેરી ખાતે એક બોમ્બ થ્રેટની ઈમેલ મળેલ, જે અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા આરટીઓ કચેરીને ઇવેક્યુએટ કરાવી તેનું એન્ટી સબોટેજ ચેકિંગ કરાવવામાં આવેલ છે। કોઈ પણ પ્રકારની વાંધાજનક અથવા તો અસુરક્ષિત બાબત મળી આવેલ નથી, પરંતુ એક સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાર્યવાહી એસઓપી મુજબ કરવામાં આવેલ છે અને આજના દિવસમાં પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ સાથે તમામ આરટીઓના અરજદારોને એન્ટ્રી પણ આપવાની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલ છે। ઈમેલ અંગેની તપાસ અલાયદા રીતે કરવામાં આવી રહેલ છે અને સાયબર સેલની ટીમો દ્વારા આ બાબતની આગળની તપાસ ચાલુ છે। જેમ મેં વાત કરી તેમ સાયબર સેલ ટીમ દ્વારા અલાયદી આ તપાસ ચાલુ છે। એ બાબતની જે તપાસ છે સાયબર સેલની ટીમ અલાયદી રીતે કરી રહેલ છે અને સુરત શહેર ઉપરાંત પણ આ બાબત તપાસમાં ચાલુ છે।